ઓગળ તાલુકામાં ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે હર્ષોલ્લાસભેર ગુરુ વંદના કરાઈ। સમગ્ર ભારત વર્ષમાં જે ગુરુ પૂર્ણિમાના પાવન દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે, આજનો દિવસ એ વ્યાસ પૂર્ણિમાના દિવસ તરીકે મનાય છે। ત્યારે આજે અષાઢ સુદ પૂનમ બુધવાર તારીખ 29/7/2026 રોજ સવારે ઓગળ તાલુકાના મુખ્ય મથક થરામાં આવેલ શ્રી જાજાવડા ગ્વાલીનાથ મહાદેવ મંદિર ઉપરાંત શ્રી સોનગઢા ગોગા મહારાજ મંદિર સંત શ્રી સદારામ આશ્રમ ટોટાણા, સંત શ્રી સોહમ આશ્રમ રાજપુરમાં દર વર્ષની જેમ આજે પણ હર્ષોલ્લાસભેર ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાઈ। ઓગળ તાલુકાના મુખ્ય મથક થરાનગરમાં સમસ્ત ભરવાડ ગોપાલક સમાજની ગુરુ ગાદી શ્રી જાજાવડા ગ્વાલીનાથ મહાદેવ મંદિરે ભારતભરમાંથી હજારો પરિવાર દર્શનાર્થે પધાર્યા। બ્રહ્મલીન મહંત શ્રી શિવપુરી બાપુની સમાધિ સ્થાને શાસ્ત્રી નરેશભાઈ જોશી થરેચાના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રોચ્ચાર સાથે પરમ પૂજ્ય ધર્મ ધુરંધર શ્રી 1008 મહામંડલેશ્વર મહંત શ્રી ઘનશ્યામપુરી બાપુ, ગુરુ શ્રી શિવપુરીજી બાપુના વરદહસ્તે ગુરુ પૂજન, આરતી પૂજન, ફૂલહાર થાળ ધરાવી વગેરે ધામધૂમપૂર્વક કરી ગુરુજનોના આશીર્વચન મેળવી અને ઋણ અદા કરી નતમસ્તક નમન કરી વિશ્વના કલ્યાણ અર્થે પ્રાર્થના કરી। સમસ્ત મા શક્તિધામ સરવાલ ધ્રાંગિયા પરિવાર ગુજરાતી વતી સ્વર્ગીય બાલુબેન ધારાભાઈ ધ્રાંગિયા હેબતપુરા તરફથી આજના પ્રસંગે બંને ટાઈમ ભોજન પ્રસાદ આપવામાં આવેલ। પધારેલ સમસ્ત ભાવિ ભક્તોને પરમ પૂજ્ય મહંત શ્રી 1008 ઘનશ્યામપુરીજી બાપુ, ગુરુ શ્રી શિવપુરીજી બાપુ, સંત શ્રી કેદારપુરીજી બાપુ, ગુરુ શ્રી શિવપુરીજી બાપુ, સંત શ્રી કાર્તિકપુરીજી, ગુરુ શ્રી શિવપુરીજી બાપુ, સંત શ્રી ભરતપુરી બાપુ, ગુરુ શ્રી ઘનશ્યામપુરીજી બાપુ, રોહિતપુરી, ગુરુ શ્રી કાર્તિકપુરીજી બાપુ, પ્રતાપપુરી બાપુ, ગુરુ શ્રી કેદારપુરીજી બાપુ, રણછોડપુરી, ગુરુ શ્રી ભરતપુરી બાપુ, રતનપુરી, ગુરુ શ્રી કેદારપુરી બાપુએ સ્વર્ગીય બેચર બાપા ગમારા પરિવાર અમદાવાદ, નિરંજનભાઈ ઠક્કર, શિક્ષક હેંગાભાઈ ભરવાડ, ભલાભાઈ ભરવાડ સહિત દરેક ભરવાડ સમાજ તેમજ સંત શ્રી સોહમ આશ્રમ રાજપુરના સંત શ્રી સોહમરામ બાપુએ દરેક ભાવિ ભક્તોને આશીર્વાદ આપ્યા। દર્શન કરી ભોજન પ્રસાદ લઈ સૌએ ધન્યતા અનુભવી। રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી સાથે નટવર કે પ્રજાપતિ થરા। કૃષ્ણ કનૈયા આજે થરા મુકામે સમસ્ત ભરવાડ સમાજ ગુરુ ગાદી એટલે કે ગ્વાલીનાથ ભગવાનનું મંદિર આવેલું છે। ત્યાં સમસ્ત ભારતમાંથી અહીં ભરવાડ સમાજ આ દિવસે અહીં ઉપસ્થિત રહેતો હોય છે અને ગુરુજીના દર્શન કરી ધન્યતા અનુભવતો હોય છે। એટલે અહીં હજારોની સંખ્યામાં આજે સમસ્ત ભરવાડ સમાજ આવે છે અને ભગવાનના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે। સ્થાપના એમને કરીને ત્યારથી આખો સમાજ અમારા ઈષ્ટદેવ કૃષ્ણ કનૈયાના વારસાના અનુસંધાને વર્ષોથી સદીઓથી આજે ગુરુ પૂર્ણિમાના કાર્યક્રમે અહીં ગુરુવંદના કાર્યક્રમમાં આવે છે। આવા મહાન સંતોના ચરણોમાં વંદન કરે છે। સમસ્ત આ સંતો અમારા હાલના વર્તમાન ગુરુ ગાદીપતિ મહામંડલેશ્વર શ્રી 1008 ઘનશ્યામપુરી બાપુના નેજા નીચે આજે આ ભવ્ય કાર્યક્રમ થરા ગામે ઉજવાઈ રહ્યો છે। સમસ્ત ભરવાડ સમાજની સાથે સાથે 18 આલમની પ્રજા આજે આજના આ કાર્યક્રમમાં ધન્યતા અનુભવી પોતાનું વંદન કરી અને પ્રસાદ લઈને ધન્યતા અનુભવે છે। આજે સમસ્ત તમામ પ્રકારના સમાજના દાતાઓ પણ આજે આખા વર્ષનું અહીં ગ્વાલીનાથના મહાદેવે પોતાનું ફૂલને તો ફૂલની પાંખડીનું અર્પણ કરશે। પરમ વંદનીય આવા મહંતો સાધુ સંતોના દર્શન કરી સમસ્ત ભરવાડ સમાજ ધન્ય થાય છે, એવો આજનો આ પાવન દિવસ છે। ભગવાન શ્રી કૃષ્ણ મથુરા છોડી અને દ્વારકા જવા માટે નીકળે અને એમાં જે સ્થળે રાત્રિ રોકાણ કરે અને શિવલિંગની સ્થાપના કરે એ સ્થળ એટલે આજનું ગ્વાલીનાથ જાજાવડા દેવ મંદિર। જાજાવડા દેવ મંદિર એટલા માટે કહેવામાં આવે છે કે કૃષ્ણના ગયા પછી જાજા ગોવાળોના વડા એટલે જાજાવડા, જેમ આપણે પ્રમુખ અને અધ્યક્ષ કહીએ છીએ એમ જાજા ગોવાળોના વડા એટલે જાજાવડા। એવા જાજાવડાની આગેવાનીમાં ભરવાડ સમાજ ગોપાલક સમાજ જ્યારે એ વૃંદાવન ગોકુળથી નીકળી અને દ્વારકા જવા માટે નીકળે અને ત્યાં ભગવાન કૃષ્ણએ જ્યાં સ્થાપેલું છે ત્યાં કૃષ્ણ એ શિવલિંગ છે એ જગ્યાએ રાત્રિ રોકાણ કરે અને ભગવાન કૃષ્ણ સ્વપ્નમાં આવી અને કહે કે જાજાવડા હવે તમારે દ્વારકા જવાની જરૂર નથી, દ્વારકા તો દરિયામાં ડૂબી ગઈ છે, ત્યાં તમને તમારો કનૈયો નહીં મળે, તો હે ગોપાલ, હે ગોવિંદ, અમે હવે ક્યાં જઈએ? અને ત્યારે ભગવાન કૃષ્ણ એમ કહે છે કે
તમે જે જગ્યાએ તમારી ગાયોને બાંધી છે ને ત્યાં મારા વાલા નાથનું શિવલિંગ છે અને આ જગ્યા મને અતિ પ્રિય છે, એટલે અહીંયા સ્થિર થઈ જજો. અને ભરવાડ ગોપાલક સમાજ અહીંયા સ્થિર થયો એટલે ગામનું નામ સ્થિરા, અને સ્થિરા ઉપરથી થરા નામ અસ્તિત્વમાં આવ્યું. અને જે ગાયોને ભરવાડ સમાજ ગોપાલક સમાજ ગોકુળથી લઈને આવ્યો હતો એનો વંશવેલો એટલે આજનું પ્રસિદ્ધ કાંકરેજી ગૌવંશ કહેવામાં આવે છે. એ ત્યારથી માંડી અને 5,500 વર્ષની એ પરંપરા ત્યારથી માંડી અને અત્યાર સુધી એ ગોપાલક ભરવાડ સમાજ ભારતમાં અલગ અલગ જગ્યાએ વસવાટ કરે છે, પણ એનું મૂળ સ્થાન હોય તો એ આ જાજાવાડા ગ્વાલીનાથ દેવ મંદિર છે. અને એ ત્યાં પૂરી સંતોની પરંપરા શરૂ થયેલી. ભગવાનપુરી, રૂગનાથપુરી, નરભેપુરી, પૂજ્ય શિવપુરી અને અત્યારે વર્તમાન મહંત શ્રી ઘનશ્યામપુરી એ પરંપરાને આગળ ધપાવી રહ્યા છે. ત્યારે આજના આ ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે ભારતભરમાંથી ભરવાડ સમાજ ગુરુ વંદના માટે પોતાની ગુરુ ગાદીએ અહીંયા દેવ દર્શન કરવા માટે ઉમટેલો અને શ્રદ્ધાથી સંસ્કૃતિના ઘડવૈયા એવા ગુરુનું પૂજન કરી અને ધન્ય થયેલો.